હતા. બા ને હેતલ બધા એવા છે હો, આવી ગયા. અરે મારું ઢીંગલું જાગી ગયું. નજર નાખશે. આગા રાખો એને. આવો બા. બા આવી આવો. થઈ ગઈ ને કેસેટ ચાલુ. ભાભી આવું બોલો છો તમે? હોતા હે હોતા હે પણ માગી જાને એલા ભાઈ માંડ માંડ હુએ હે. જાગે છે આ હલેસ જો. પણ એમાં એવું છે ને હેતલ રાઈટ નો રોતો તો હમણાં હુવડાવ્યો એટલે તું શાંતિ રાખ ને. કે અમારે રમાડવાનું હોય ને ભાઈ. હવે આયા આવતા વેત જ તે આવું કરવાનું. પણ તારે રહેવાનું જ છે અહીંયા, શાંતિથી રમાડવાનું જ છે. ધીમે બોલો એ ધીમે બોલો. મારો છોકરો ઉઠ્યો ને હું તમારે વારો પાડી દેવાની હું. પાડો વારો લ્યો ભાભી. ભાભી તો જો ભાઈ કેવા છે તમે કઈક બોલો તો ખરા. જો હેતલ શાંતિ રાખ. તારે અહીંયા જ રહેવાનું છે ને. જાગે ને એટલે તું ને બા બે રમાડજો હો. હે હા આ તો ભાભી આવતા વેત બોલ્યા ને નજર લાગી જાય એટલે વળી. અરે તો ખબર છે ને એની. તારે કેવા છે હા જો માર બા થાય કે પાઈ આવ્યા છે ગરમ પાણી કરી દે ને ભાઈ તો બા નાઈ લે થોડું સમજે. કેમ ટાઢા પાણી ના હે તો વયા જાહે. ના ના ગરમ પાણીથી નાઈ ને તો બાને કેવું કે નસું છૂટી પડી જાય અને આમે તે બા એને કહી દે તાળું મારી દે. બા હારું હે ભગવાનના મૂંગા હે. આ બોલતા હોત તો હું નું હું બોલત હે. જીભડી નથી તો હું કરીને બોલી લેવું હે. ભાભી બા નાવ નો કહેવાય મોટા હે તમારથી. તો કેમ ઓલા ઘરે નાઈન ન થઈવા? ન્યા એવું હતું કે ન્યા પાણી ત્યાં એવું હતું કે પાણી નાવા ન દીધું હે. ના ના એવું નથી ભાભી. બાને ગરમ પાણી સેજ કરજો ને તો બા નાઈ લે એમ. પણ તો ન્યા તમારી ભાભીએ ગરમ પાણી ન કરી દીધું હે. નહીં આવે તો ગરમ પાણી કરવી કે નહીં. હા તો અહીંયા અમારે એમ જ છે. અહીંયા નથી કઈ અમાર ઘરનું ઘર. આ જોતા નથી આ ભાડાના મકાનમાં તો રહી હે. આ ભાડા ભરવા કે પાણીના બિલ ભરવા અને પાછ તમાર બાને એક ડોલમાં થોડું પૂરું થાય છે. ત્રણ ચાર ડોલું પાણીની લે. ના ના ભાભી આટલી ડોલ બા નથી લેતા હો. મને ખબર હે મને. ઈ પાણીના બિલ અમારે ભરવા પડે છે. જો કે નાવું તો ખરું ને ભાભી લે આ તો જો. એ બિલ આવે બિલ. જો હેતલ આમાં એવું છે ને કે આખા દિવસનું કલાક પાણી આવે. કલાક પાણીમાં અમારે આખા દિવસનું ભરી લેવાનું બરોબર. એટલે થોડુંક પાણીમાં ખેંચાણ છે એટલે કે આ તો એવું છું ભાઈ કે અમે આવતા વેત તમને નડવા મળ્યા એમ જ છું ને તો તા હા અહીંયા આવીને પાણી પીજો ઓછું હો. અહીં પીવાના પાણી નહીં ફાફા હે. જીવ છે હો જીવતા જીવ બધું માગે. લ્યો ભાભીની વાતો તો જો નેઠા વગરની હાવ. બા તમે શાંતિ રાખો. માર બાન ગરમ પાણી કરી દે જા ભાઈ. એ પણ નથી લાકડા. અહીંયા રાંધવાના લાકડા માંડ હે. ક્યાંથી લઈ આવશે ભાઈ તારો? તમને ખબર ક્યાંથી લઈ આવી. અરે હવે શાંત થઈ જાવ અને નાઈ લેજે બાપા ઘડી તું શાંતિ રાખ. બાને નાવું છે હા પણ બાનું જ કહું છું ભલે નાઈ લે તું શાંતિ રાખ. હું એવું હોય ને તો આ મરસીભાઈ ઘરથી લાકડા લઈ આવી દઉં. હા લઈ શાંતિ રાખો. ગરમ પાણી થઈ જાય તો કે જાવ બાન મોકલું. બા હા પડો ઉતરી જાય ગરમ પાણી નસું બધી છૂટી પડી જાય. આવ્યા ભેગું કરી દીધું ચાલુ. આ જ્યાં 6 મહિના કાઢશે. હે મને લાગે હા વેચવાનું તો રહી ભાડે. ભાભી મગજને ઠંડુ રાખો. બહુ મગજ ઉપર જોર નહીં દેવાનું. હુતા હે જાવ એને કે અંદર વયા જાય. હા હાલો બા પછી નાઈન રમાડશું આપણે ભત્રીજા. આપણા જ ભત્રીજા હે તમારો દીકરા ને દીકરો હે આપણે એને રમાડવાની થોડી કોઈ ના પાડે. હાલો છે તું મામાને ઘર વયો જાજો. ભાભી થેલો મૂકી દેજો. હાય એ બોલ શું કરે છે? હા જો ને હમણાં ભેહું આવશે એટલે મેં કીધું અત્યારથી ખાણ મૂકી દઉં ને એટલે સીધી ખીલે વહી જાય. પછી દોવાની હોય ને. હું કે ઠીક કહું હા ભાભીનું વર્તન મને કાંઈ ઠીક નથી લાગતું. તું તારી રીતે એને સમજાવી દેજે થોડું ઘણું. બિચારા બાને કેવું ખોટું લાગ્યું ખબર ભત્રીજાના હાથમાં રમાડવા ન આપ્યો તે. તારી વાત હાવ સાચી છે. તો મને ખબર છે મારી બાઈની કે બા આવ્યા છે તો છોકરાનું મોઢું જોવા માંગે છે પણ આખો દી થોડી એની પાસે રહેવાની. તમે રમાડી લેજો થોડીક શાંતિ રાખો. જો હેતલ મારે નો તમને કહેવાય નો એને કહેવાય. હું તો હોડી વચ્ચે હોપારી છું. હવે તું કે મારે જિંદગી આની હારે કાઢવાની બરોબર. તમારે 6 મહિના આવવાનું હોય એટલે મારી બેન પગે લાગુ તને. શાંતિથી ખાવ પીવો રહ્યો જેટલું થાય એટલું કરો બરોબર. એટલે છે ને તારી ખબર છે આનો સ્વભાવ આવો છે. અને માઇન્ડ બાઇન્ડ એક તો લગ્ન થયા ને આ છોકરો મારો નાનો વહી જાય ને તો ભૂંડા લાગશું. સાચી વાત છે.
બાયડી આવી પછી બા ને બેન કોઈને ગમતા જ નથી. એમ જ છું ને, જિંદગી એની હારે કાઢવાની છે તો અમે વધારાના છે ઈ ભાઈ. અરે ના ના, મારું નો વિચાર કર તો કાઈ નહીં, પણ બા આપણા બાનો તો વિચાર કર. માં છે તારી માં, ભાભી કેમ એના દીકરાને હાસવે છે? એમ નાનો હતો ને તો બાએ તને એમ જ હાસવો હશે. તારી વાત હાચી છે, માએ મને હાચવું હશે, મારે તને રાખવી પડે, એને રાખવી પડે, પણ હવે આને મારે કાઢી તો ન જ મુકાય. કાઢવાની વાત નથી. તો ખોટા ખોટા અમાર બે વચ્ચે હું લઈ ધોકો તો ઈ માર ખાય અને વહી જાય, તો હું તો પાછો એવું ને એવું થઈ જાય. કોણ ઘરનું કરશે? અને તારા તો આજ સોન કાલ નથી, કાલ સવારે તારે લગ્ન કરીને મારે તને મોકલી દેવાની છે, પછી મારે શું કરવાનું? હું લગ્ન કરવાની જ નથી. એમ થોડું હાલે, કાંઈક ને કંઈક તારા લગ્ન કરવા જ પડે ને. અમને લોકો કહે નહીં આ બબે ભાઈઓ છે તો બેન કુંવારી. એટલે જ ને મને લોકો કહે ને કે આ બે ભાઈઓ છે તોય મામ રજળે છે, નહીં ખાવાના ઠેકાણા, નહીં ગરમ પાણી દેવાનું, એટલે મામાં તો કાંઈ જીવ જ નથી. એવી રીતે જ તમે લોકો એને પણ રાખો હું છો. કરી ક્યાં જાવું? હવે મરી જાય તો થાય. પ્રેમથી એક ઓર તો છે ને આ મારી બાયડી, અને એક ઓર બા, એક ઓર તું, આ ત્રણેય વચ્ચે અમારું તો કોઈને જોવાનું જ નથી, પુરુષોનું તો કોઈને દેખાતું જ નથી. આવ્યા એટલે ધબધબાટી ચાલુ. અત્યાર લગી પેલા માનું સાંભળે, પછી બેનું સંભળાવે, હવે બાયું સંભળાવે. અમારે ક્યાં જાવું? ક્યાંય નો જવાય. આપણે જેવા હોય એવા રહ્યો તો કોઈ કાંઈ સંભળાવે જ નહીં. પેલા તું કેવો માવડિયો હતો? માવડિયો એટલે કે તને પેલા મા પ્રત્યે કેટલી લાગણી હતી. અરે ઈઝી છે, પણ મારે શું કરવાનું? હવે એ ઓલીને કહું તો મારે ધબધબાટી થાય. એલા ભાઈ તમે 6 મહિના રહેવા આવ્યા, શાંતિથી રહ્યો, ખાવો પીવો, ખેતરમાં જાઓ, કામ કરો. તું તારે ખાલી બાનું ધ્યાન જ રાખવાનું છે, બરોબર? નાનું મોટું કામકાજ હોય ને તો એ કરી નાખવાનું. અને છે ને આ પાણી તું મને કહેતી હતી પાણી કરો, પાણી તારી ભાભીની સામે ન કહેતી, નકર મને ધબાધબી બોલાવી દે હે. એક દીમાં આવું વર્તન કરો છો તો 6 મહિના મારે બાન રહીને કેમાય રહેવું કયો? તો શું કરશું હવે? પ્રેમથી સમજાવો ભાભીને, હું એમ કહું છું. અરે ઈ નથી સમજે એમ બાપા, મને દબાવી દીધો છે. હવે મારે શું કરવાનું બોલ? હવે તું કેવું પડે ને, બેન થઈને કહેવાય નહીં, પણ હાવ બાયડી ઘેલો થઈ ગયો છે. કહેવાય ને ઓલા નમાલા માણસો. આ સારું એવો થઈ કહેવાય ગયો મારું બેટું. બાઈનું બોલી તો કે બાઈનો થઈ ગયો, અને માનું બોલી તો કે માવડીયો થઈ ગયો. હા બિચારા પુરુષોની વેદના કોણ સમજી કે? અરે મારી બેન હવે તું શાંતિ રાખ, તારું ભાષણ બંધ કર, આટલું બધું મારે કામ છે, થાતું હોય ને તો થોડીક મદદ કરો બે, નકર હવે મારે ઝેર પીવાના વાર આવશે, બીજું મારે કાંઈ નહીં થાય. આમ કહેવાય નહીં, પણ ઢાંકણીમાં પાણી લઈ લેશે. હા લઈને પછી નાઈ લે અને પી લે. હા બધાને સંભળાવું જ છે. આખા દુનિયાનું બધું દુઃખ આવે તો છેલ્લે અડિયો દડિયો પુરુષો ઉપર. બાયું તો રોઈ નાખે. અમારે ક્યાં જવું? હા શું કયો? એક વાર તો માંડ મારા લગ્ન છે, એમાં છોકરો છો. હવે આ બાયડીના છોકરાને મારે કઈ ઘરમાંથી કાઢી મુકાય? હે સમજે નહીં. અરે અરે બા શું કરો છો તમે? અડોમાં તમે આ છો. પોલી આવશે ને તો મારો જીવ લઈ લે હે ને, હારે તમારો લઈ લે હે. અરે અરે હેતલ ક્યાં મરી ગઈ તું? હા મને એક તો બાનું કઈ સમજાય નહીં. હેતલ અરે એને નથી રમાડવું, ઓલી આવશે ને તો કાપી નાખશે. આ તું ક્યાં ગઈ હતી? આયા છું. આ બાને કે આ છોકરાને ખોલીને બેઠી હતી, ઓલી આવશે. અરે રમાડે તો ખરા ને, બાના દીકરાના દીકરા છે. અરે એને રેવા દે, એને રેવા દે. એ ઓલી આવશે ને તો તમને મારશે ને મને મારશે ને, જીભડો કાપી નાખશે. હવે સાના માના બેહો, એના છોકરાને હાથ ન લગાડતા તમે. આયા હું કહે છે તું? હું કહું છું? બાને ના પાડે છે તો રમાડે. નાશ પાડે ને. અમારા ઘરમાં ઝઘડા કરાવવા છે, અને ના પાડી છે એને. આ બે દીધા મજા નથી ને ખુલ્લામાં. આ કેવો ટાઢો પવન છે બહાર, અને બા ખોલીને બેઠા. તારી આગળ છે ને આવી આશા નહોતી ને. તો મને નહોતી બાપા તમારી આગળ. તમે બે ભાઈઓ છે ને બાયડી ખેલા થઈ ગયા છો. બાયડી ઘેલા. અરે અમારી તો હું કહું હે 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 તો ભાઈ તારે અબે હે અબે તારે બા હારે વાત કરવાની જરાય જરૂર નથી. હું બેઠી છું ને,
તો બેઠી હોય ને તો અહીં બેહાય તારે. હું મારા બારે વાત કરી લઈ, તું તારી બાયડીની સેવા કર જા. જઈને જા. એ મારે સેવા નથી કરવી. તો આ છોકરાને નો આવી રીતે આ ટાઈટ કેવી પડે, બાને થોડું માને સમજાય. ખબર પડે છે, બે ભાઈઓને મોટા કર્યા છે, ગાંડી નથી. હા ઈ સમય ગયો, તમે અમને મોટા કર્યા બાપા બહુ બધા. હવે તું છે ને બાને સમજાય, શાંતિથી ખાય પીવે ને આ બેહે. એ માસી આને સમજાવો કઈક. અરે તો સમજાય રહ્યા ને માન ને રહ્યા ને હુણી ને હા છોકરાને ખુલ્લા રાખે ટાટ કેવી પડે. આ જો આ માડીને ખબર પડે પણ બાને હાવ નો ખબર પડે. તો માને સભી પડે. તું જા ભાઈ, હું બાને હારે વાત કરું. ગજ મારી રોજની અમારે તો આવીને આવી. ઓય અહીંયા બોલ. કેમ નો હચવાણા તન્યા મુઈકા? મહેનત મોકલા હાથે આવ્યા શોખથી. ઓ શોખથી આવ્યા હે? હરખી રીતે હાચે તો કોઈ નો આવે. ભાભી હાથ લાંબા કરવાની કોઈ જરૂર નથી એ શેરીમાં, સમજ્યા તમે? મહેનત કીધું એને ઉપાડો તો તમારી પાસે આવું છે. કાંઈ ઉપાડો નહોતો, બિચારાને નાવાનું પાણી નહોતું દેતી. અહીંયા આવીને ચોખ્ખું બોલ્યા 8 દીથી અમે નાયા નથી. તો નવડાવી દીધા? હે નવડાવ્યા તમે? હા મેં અસલ ગરમ પાણી કરી દીધું, નાતા આવીશ હવે. એમ નહીં, તમે નવડાવ્યા? હું કામ નવડાવું હેત તે ને ન્યા. બસ તો પછી તો આ કોઈ ના નો પાડતું હોય, નાવાની આડા હેનો નાતા હોય. પાણી તો માણસ દે કે ન દે, પાણી તમે નથી દીધું. હા તમને બધી બહુ ખબર હોય ને, તમે એટલા બધા હારા હોય તમે રાખજો ને, સમજો? સેવા કરવાનો પૂરો મોકો આપ્યો ભગવાને. કા હું કામે રાખને તું તારા ભેગા પહેલેથી હતા, હચવાતા હે નહીં? નક્કી કરી લ્યો હચવાય હે કે નહીં. નથી હચવાતા. હા બસ તો મારા પછી. છોકરા ઉપર આવ્યા ભેગું મેં કીધું હુતા હે હુવા દ્યો. જો તમે લપ કરવાનો મારી પાસે સમય નથી, હવે હું જાઉં? ના નથી જાઉં. તમે કેમ કરવાનું છે મારે? ભાભી જે ભાગ પાડ્યા ને ત્યારે તમને કીધું જ તું કે અમે થોડોક સમય હાચવશું ને પછી બા તમારા ભેગા આવશે, પણ નહીં, તમને એમ હતું કે આખી જિંદગી હું જ હાચવીશ બધાયને અને હારા બનવાની કોઈ જરૂર નથી. રાખો થોડાક દી ખબર પડશે. મારા જ નથી એમ, સાચું કહું મીરા. તો હું કામ આટલા પાવર કરવા પહેલા કહી દીધું હોત તો? કંટાળો લેવરાયો આવ્યા ભેગું. એક તો એની મૂંગી કેસેટ અને ભેગી એની ઓલી ટ્રાન્સલેટર ભેગી જ્યાં હોય ને. હા જે હોય તે બસ બા સંગીત આપે અને એ બોલે, આખી જિંદગી આ જ કરશે બે મા દીકરી. મને લાગે છે આ ઉપર જાય ને ન્યાય તા બેન બાન ભેગા લઈ જાય, નકર યમરાજ સમજશે નહીં કે સ્વર્ગમાં નાખવા છે કે નરકમાં. એ જે હોય તે એટલે આપણી જિંદગી તો બગાડીને બેઠા હે. કાંઈ નથી, મારા છોકરાની ચિંતા. તું સાચું નહીં માય. હું અત્યારે મારા છોકરાને પાડોશીને દઈને આવી કે આને તમે હાસવો, આ રેઢા હું આની પાસે ન મૂકી શકું. એ મા દીકરી બે જોવામાં મારા છોકરાને પતાવી દે. પાડે એમ છે નીચે, તને ખબર છે? બાના હાથમાં હવે કાંઈ જીવ છે ને, હાથ ધ્રુજતા હોય છે, ધ્યાન રાખજો. અને મેં જોયું છે ને હાથ તો ધ્રુજતા ને ભેગી જાઉં એમ કર્યા રાખે. ભાભી તમને તો બહુ સારું આવડે છે. પાછું એકવાર મજા આવી ને તને? હે બા કરતા તમે સારું કરતા હતા. હું કહું તમે આમે ક્યારે મૂંગા રહી શકો? મારાથી જ ન રહેવાય. મારા ભાઈના કરમ ફૂટ્યા, બીજું શું? એ મૂકીને કરમ જેના ફૂટવા હતા એના ફૂટી ગયા. હવે શું કરવું? મારા જ ન થચવાય. તો વાત કરો મોટા ભાઈ હારે. જો હો વાતની એક વાત છે, એકવાર મારા ઘરની બહાર પગ મૂક્યો એટલે વાત પૂરી થઈ ગઈ. હવે મારા ઘરમાં હું નહીં આવવા દઉં. મારા ઘરમાં હું રાખીશ નહીં. તો કયો મોટા ભાઈને બંને માણા મળીને વાત કરીને નક્કી કરો કે શું કરવું છે એમ. આમે ઓલી ચાપલીને બહુ શોખ છે ને કે માવતરને હાચવવા જોઈએ, માવતરનું ધ્યાન રખાય, આમ કરાય તેમ કરાય, તો એને હોપો એટલે ખબર પડે. એનું પ્રવચન જ બંધ નથી થતું. આવ્યા ભેગું શરૂ કરી દીધું તું. સારું હાલો, માર થાય છે મોડું, પછી મળીએ. એક્ટિંગ બહુ સારી કરો છો મૂંગાની ભાભી. લઈ લે તું મજા લઈ લે. એ પાણી ભરી આવો. હા એને પાણી ભરવા જાવું તો બહુ ગમે. ખબર નહીં ગામમાં એને શું મજા મળતી હશે. જ્યાં હોય તે પાણી, પગ હાલતા નથી તોય પાણી ભરવું હોય. હાશ ભગવાન. આજ તો લાઈટ વેલા હર વઈ ગઈ ખેતરમાં. આમ જ કરાય. એક એક હે ને વાસણ ને મૂકતું જવાય, ભલે થોડા આડા આવતા. મારે બેહું તું તો પણ એક કોર મુકાયા ઠેબા બધાય આડા નાડા આવે. લે બડકા કરવા મારી થોઈસરા પસાડ્યા. આ ગગો ઓછો પડતો તો તજી માય આવી, ગગી આવી. કલજો બધાય હેરાન. હું તને હેરાન કરી નાખી.
ઈ તો કે આવ્યા ભેગા લખણ તો ચાલુ કરી દીધા હે મને ગરમ પાણી જોઈને ઓલું જોઈને એક તો એની મૂંગી કેસર મને કાંઈ સમજાય ને ભેગી ઓલી એની શું કહેવાય ટ્રાન્સલેટ કરવા વાળી ભેગી ને ભેગી થોડીક દયા રાખ, થોડાક દિવસ છે પછી વયા જાહે. પણ તું છે ને આવી રીતે વડકા નો નાખ. મારે શું કરવું ઈ નો સમજ પડે. એ વડકા જ નાખે ને. આ તમારી મોટી રહી ને એ મોટી એ કંટાળીને થાકી ગઈ હતી, મળી હતી મને અત્યારે રસ્તા કહેતી હતી ઈ કે હું કંટાળી ને એટલે મેં ક્યાં ધક્કા મારીને કાઢ્યા, એમને મેં નથી કાઢ્યા. કાઢે કે નો કાઢે, રાખવા તો પડશે જ ને, ક્યાં જાય? અને જવાન મારી બેન છે, આ બધી કોર આવી રીતે કરે તો ક્યાં જાય? હવે આપણે થોડાક મહિના જો કંઈક હારે ઠેકાણે ગોતીને એના લગ્ન કરાવી દેવી, બરોબર? બસ બીજું શું? લગ્ન કરાવી દે એમ તમને લાગે તમારી બેન ક્યાંય ટકશે? આ એને હે ને ઓલી બાની પાછળ ઓલું આપવાની ટેવ પડી ગઈ છે. બા જેમ સંગીત આપે ને ઓલી બોલે ને એની જેમ હે ને ટેવ પડી ગઈ. એને ઘરવાળો મૂંગો ગોતજો તો જાને એની યાર ભરશે, બાકી ભરશે નહીં કાંઈ. એવું ન હોય. હેતલ તો આપણી ડાય છે, બાને બિચારાની એકલી સેવા કરે છે. આ તું જોતી નથી એની હારી નારી રહેતી હોય, બરોબર? ખોટે ખોટે આપણે ઈ છે તો સારું, એની સેવા તો ઈ કરે. મને તો એમ થાય કે મેં ખોટા લગ્ન કર્યા હે. કેમ તને કેમ એમ થાય છે? એટલો બધો તમને માનો શું છે? જ્યાં હોય ત્યાં ઉપરાણા જ લીધા રાખો. એમ નથી ખબર પડતી કે મારી બાઈ જીવ બારી મરી જાય છે, અડધી થઈ જાય એમ એવી ભાન નથી પડતી. બધી ભાન પડે પણ શું કરવું? આ સમાજમાં રહી આ લો આ બધા આ કાલ સવારે વાતું ન કરે કે બબે દીકરા તોય માં અને છોકરી બે રખડે તો એ બધું મોટાને લાગુ નથી પડતું. આ મોટા એને મોટે કરી દીધો ઘા, તો તમે કરી દો પછી એનું શું? તો એ તો ગમે ત્યાં જાય. ઈ લુગડા કાઢી નાખે તો આપણે થોડા કાઢી નાખે? આપણે તો હાસો જો મારે એકની હો વાત બરાબર, મારે તમારી યાર માથાકૂટ નથી કરી. તમે એક નંબરના માવડિયા હો. કેવા? હાવ એટલે હાવ માવડિયા. આ દુનિયાનો પ્રશ્ન. જો માં કોર બોલે ને તો કે માવડિયો, અને તારી કોર બોલું તો કે બાઈ ગેલો. અમારે આજમીનને જાવું ક્યાં? તો બાયુનું સંભળાય, બાયુને પૈણીને લઈ આવ્યા હોય ને તો હે. અને એટલું બધું જો માવડિયા થઈને રહેવું હોય ને તો લગ્ન જ ન કર્યા. કોકની છોકરીની જિંદગી તો ન બગડે. એકની હોવાત તમારા માને અહીંયા રાખ્યું હોય ને તો રાખો, બરાબર? હું વહી જાઉં મારા માવતરના ઘર, કરી દો મારા ભાઈને ફોન, આફુડો આવીને લઈ જાય મને ખબર પડ પછી રેજો અહીંયા. બાકસ ગુડો ક્યાંકથી ત્યાં બાપુ બે દી નહીં હાસતે, ત્યાં તારી ઓલી ભાભી છે ને કાઢશે. બસ હો, ઈ વાત તમે ભૂલી જાઓ. મારા ભાભીનો હાથ મારા બાપ બેઠો હજી જીવે છે. તારો બાપ બેઠો છે, તારી બાપ ને તારી માં તારું બધું, મારું કાઈ નહીં. વાહ ભાઈ વાહ. તમારે શું કરવું ઈ મને કયો. રેવું તમારે માં ભેગું થયું, હાલો મને કાંઈ વાંધો નથી, રાખો તમારે માન જાઓ. એવું નથી, મારે તને રાખવી છે ને એને રાખવી છે. શાંતિથી ખાઓ પીઓ, જલસા કરો, રેવ બાપા હું મગજમારી કરો. આખો દી ખેતરમાં મારે કામ કરવાના, ઘરે આવી ત્યાં ઘરે વડકા. શાંતિ તો ક્યાંય નથી બાપા. મારે તમારી માં ભેગું તમારી બેન ભેગું આ ઘરમાં નથી રહેવું, બોલો. તો કાંઈ ન થાય બાપા, કાઢી મૂકો, બીજું શું થાય? હા તો બસ કાઢી મૂકો. અને મને બાકસ ગુડો ક્યાંકથી એમ કહું. બાકસ એલી બાકસ આલે, બાકસ કરશો આલે. નથી રાંધવું મારે તો મારે નથી ખાવું બાપા. જા આખો દી માથાકૂટ આવે. આ બા આખો દી બે કરે. આ હવે થોડાક દી આવે બાપા, શાંતિથી રેન કકડાટ કરી. હું તને શું કહું છું? હું તને શું કહું છું? આપણે મેળા જાવું છે કાંઈ? મારે ક્યાંય નથી જાવું. પેલા તાર માને અહીંથી ઘરમાં જ કાઢો. એવું કરી મને વળી કા હમણાં તો બહુ માના ઉપરાણા લેતા હતા ને. એ ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. હવે તું જવાનું નામ ન લેતી, મને તારી વગર નહીં ગમે યાર. તો તમારી માને ને તમારી બેનને ક્યાંયથી બિસ્તરા પોટલા ભરીને જેમ આવ્યા ને એમ વયા જઈ પાછા. હાલો. એમ નો જાય ગાંડી, એમ જાતી હોય. મારી માં છે ને મારી બેન છે, એમ જાતી હોય એટલે કહું થોડાક દી એમ કર. તાર બાપુજી ઘરે આટો મારી જાવું છે થોડાક દી હું કાયમ માટે વહી જાઉં. ના ના ગાંડી, એમ થોડું હોય. આમ તારી વગર મને હસોડું ન ગમે, એટલે તું છે ને જાવાનું નામ તો લેતી જ નહીં, હસોડું તો બિલકુલ નહીં. હો શું કરું? થોડાક દી મને ટાઈમ દે, બાને એનું કંઈક કરી દઉં, પછી તો રાજીને, પછી તો નિવાજીને. 24 કલાક. હે એ 24 કલાક ખાલી 24 કલાક? ખાલી 2 દી દે, થોડોક ટાઈમ દે. આ મારે હેતલને સમજાવી, બાને સમજાવવા, આંટીથી એને હું કહીને 24 કલાક. આ ડાય હું મૂક્યું? પાણી મૂક્યું છે દીદી. ડાય કર, ભૂખ લાગી. તમારી માને નાવા હાટુનું પાણી મૂક્યું છે. એના દીમાં 10 વાર તો નાવા જોઈ. આ હળગતું તો નથી, હું ખોટું બોલছো હો.
ભગવાન ભાભી મળ્યા હતા. હું પૂછવાનો જ હતો કે આટલી શાંત થઈને બેસી ગઈ છો, હું જ્યું છે કે ભાભી મળ્યા હતા? હા, હું મળ્યા હતા. કાંઈ નહીં. આ બા એને બેને ત્યાં જઈને ઉપાડા લીધા હશે. ભાભી તો આટલા દીમાં કંટાળી ગયા બોલો, અને હવે તો ચોખ્ખું જ કહે છે કે મારે તો રાખવા જ નથી. એમ થોડું હાલતું છે નથી રાખવા. આપણે અત્યારે સુધી રાખ્યા, અને આપણે ક્યાં એને કઈ નડતર રૂપ હતા, એમને નડતર રૂપ હતી એટલે ગયા સામેથી. તારે કહી દેવાય નહીં. અને તારે ભાભીને મળવાની જરૂર હું હતી? એ હું નહોતી મળી. હું તો શેરીમાં હાલી આવતી હતી ને ઘર પાસે પૂગીને તેણે રોકી મને. ને અહીંયા કોને શોખ છે ને મોઢું જોવાનું. તારી વાતે હાચી છે ખરેખર. હા, આ છે ને બા અને બેન, આ બે કંઈ હસવાય એમ જ નથી. પરાક્રમ જ એવા કરે છે, કોઈ જગ્યાએ હરખી રીતે રહે એમ નથી. સાચી વાત ને? સાચી વાત છે. પણ હું તમને શું કહું છું, મેં તો ભાભીને સાચું કહી દીધું હો. મેં કીધું અમારથી હચવાણા ના એટલે અમે નથી હાચવ્યા, અને હવે અમે પાછા લઈ નહીં જાય હો. બુદ્ધિ અક્કલ જેવું છે તારા બુદ્ધિને બારદાન શું આવતું તો એમ કહેવાય? અરે માણા એમ કે અમે તો રાખતા હતા, હથેળીમાં રાખતા હતા, ઘી ગોળ સિવાય કઈ ખવડાવતા એવું તો પહેલા કીધું તું, પછી આ હોતો ને કહી દીધું. પણ હાસું હું કહેવાની જરૂર હતી? તારે કહેવાય ને કે અમે તેને એટલું હાંસવતા હતા કે અમે ના પાડતા હતા ભાઈ ભાભી ભેગું નથી જવું, ત્યાં મગજ મારી થાય અને ભાભીને શાંતિથી રહેવા દો ને. પણ ના એ નો સમજ્યા. એ કે નહીં ત્યાં જ જવું, ત્યાં જ જવું, ત્યાં જ જવું. એવું તો કીધું. એટલે આ ભાભી વાળું નહીં, પણ ત્યાં જ જવું, ત્યાં જ જવું. એ શું કે ખબર હે, હું તો હાવ થાકી ગઈ. મને કે હું તો ડોહીને રાખવા માંગતી જ નથી. મેં કીધું હું હવે પાછા ન લઈ જાઉં. એકવાર મારા ઘરનો ઉમરો ઓળાઈ ગયો એટલે પૂરું. તને ખબર છે હું આ ભાઈ ભાભીનો સ્વભાવ કેવો છે? કૂતરા જેવો. હાસું કીધું ને એટલે આ કૂતરાની જેમ આખા ગામમાં ઓલું કરશે તો હવે કે આ લોકોએ નહોતા રાખ્યા ને એટલે અમારે રાખવા પડ્યા. એ વાત હાસી. મેં પહેલાં તો વિચાર્યું જ નહોતું, પણ આમ જો એ નહીં કહે લગભગ. તો એનું કારણ તમને કહું કે ભાભી આવ કંટાળેલા લાગતા હતા મને અટાણે. એને છોકરાને તેડે ને બા તો એ નથી ગમતું. બોલો લ્યો. કંટાળેલા છે એટલે તો હું કહું છું કે એ માથાકૂટ બધી આપણા ઉપર નાખી દે કે આ લોકો રાખી ન હોય કે ને એટલે આ મામારી માથે પડ્યા. બાકી ન્યા અને આ નાનકાને એને હાંસવી લીધા હોત ને તો આ બધું કંઈ થાત જ નહીં. છેલ્લે આવ્યું નામ કોનું? મારું અને તારું. હાસી વાત છે તમારી. હાસી વાતની ક્યાં કરશો તું? આ બધું એક તો હું તારું ઉપરાણું રહીને બધું હાલતો હો અને ઉપરથી તું મારું નાક કપાઈ નાખ. હવે જવા દો ને, માફ કરી દો ને. હવે પાસે કઈ આવું બધું ભાભીને જઈને? હજી તને કેવા જવું ના? તું બધું કઈ આવી જા, વાત વાળી લઉં એમ ત્યાં જઈને. પણ હવે હું વાળતું પેલા વાળ નહોતી વાળ્યું નહીં ને હવે કે હું વાળી આવું લ્યો. તને તો કાંઈ કહેવાતું જ નથી. આના મારે ધ્યાન રાખવું પડશે બોલવામાં, નકર આ બધે કહી દે ગમે. એટલે તમને મારા પર ભરોસો નથી એટલે તમે મારાથી છુપાવતા જઈશો ને કાંઈક ને કાંઈક તો. નહીં નહીં, મને બધું કહેવાય એવું નથી. એનો મતલબ કે અડધું મને ખબર જ નહીં હોય. હવે તારે ડરવું પડશે. કોનાથી? જો ભાઈ અને ભાભી, બાને ને બેનને, બેન ત્યાંથી કાઢી મૂકશે એટલે ઈ ક્યાં જાય? મેં કહી દીધું કે બેનને બહુ ઉપાડો હે કે નહીં. બા આમ ને બા તેમ ને મારી બાને હું હાચવી લેતે. મેં કીધું એકવાર બેનને ને બાને એકલા મૂકો ને તો ખબર પડે. ઊંધું વિચારે છે. કેમ? હજી આમાં કાંઈક છે ને દાળમાં કાળું છે. બા અને બેન હજી કાંઈક રમત રમશે, અને જો રમત રમાણી તો માન લે કે અત્યાર સુધીમાં જમીન બમીન જે પણ આપણી પાસે છે બેન એમ કાયદેસર કહે કે મને ભાગ આપવો પડે તો મોટાને દેવો પડશે ને મારે દેવો પડશે. મેં બોલો ને આ બધું. એટલે કાયદેસર રીતે તો આપણે એને દેવું પડે. પછી જો આપણી પાસે ભાગ લઈ જાય તો એ બેયનું થઈ જાય, એમાંથી પૈસા આવશે એની પાસે. ના ના, આવું બધું ન વિચારો તમે. એવું કાંઈ નહીં થાય. એટલી તો બુદ્ધિ ન જ હાલતી હોય ને વળી વાતું કરો છો. લે મામા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી હારા ને? તબિયત પાણી હારા છે, પણ હું આ મારી બેનની ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ? બસ આ જ વાંધો છે તારો. ઓલા છોકરા બે છે ને થાકી ગયા છે હું કરીને. આ તારા લીધે બે જુદા થયા, અને જુદા થયા તો એકાબીજીના ઘરે જાવ છો, એકેને ગમતું નથી. તો હવે આ ઉંમરે થોડુંક સમજો અને થોડુંક હું બંધ રાખો. મામા, તમે બાને કહો છો, પણ સાચું કહું ને તો આમાં બાનો કાંઈ વાંક નથી. હા, એ લોકો કરે છે દેવું. જો
હાદીભાઈ અને મીરા ભાભીના ઘરે હતા ને તો એ બાને હરખું જમવાનું આપતા, મોળી મોળી ચા આપે, ટાઈમે જમવાનું ન બનાવે. ક્યારેક ક્યારેક તો મીરા ભાભી એમ કે ચૂલાને તાળા મારી દીધેલા છે, બહાર જો કાંઈ વસ્તુ અડ્યા છો તો. અરે પણ અત્યારે છે ને જીભના સ્વાદ લેવાના ન હોય, પેટ ભરવાનું કામ હોય. આ છોકરાઓ છે ને એટલે જ કંટાળી જાય છે. આ જાતિ ઉંમરે તમારા બધા સ્વાદ જોવે, આવી રસોઈ કરીને, આવી શા કરીને, એ બધું સારું લાગે? હવે એટલા દિવસો બાકી હોય ઈ શાંતિથી જીવો ને, જે આપે એ ખાઈ લો. તો એક કે છોકરો કે હોવ ના પાડે ને તો મને કહેજો. ખાવાનું આપે તો ખાય ને. ખાવાનું ન આપે નહીં, નથી આપતા. પણ ઈ ક્યારે ક્યારે? આપણેથી કંટાળી ગયા હોય ત્યારે ને. ના ના, ઈ લોકો છે ને બાયડી ઘેલા થઈ ગયા છે. ઈ બેયની બાયડીઓ એને સડાવે અને ભાઈઓ સડી જાય. અહીંયા આવ્યા છે ને તો અહીંયા કઈ હારા વાત નથી. ઈ તો હું મારી બાને હાસું છું ને તે ઈ લોકો નો રાંધીને દે તો કાંઈ નહીં, પણ હું તો મારી બાને રાંધીને ખવડાવી શકું કે નહીં? પણ મને નથી રાંધવા દેતા. હા ભાઈ, હું સમજુ છું કે એનું બાળક છે, તમે ગમતા નથી તો નો રમાડવા દે. પણ હવે એ બે ભાઈ એવો નિર્ણય કર્યો છે ને, જો તમે નહીં સુધરો ને તો વૃદ્ધાશ્રમમાં મૂકવા જશે. એટલે ઈ પહેલા તમે છે ને કાંઈક તમારી રીતે મા દીકરી રસ્તો કરો ને તો વધારે સારું. આના તો હજી લગ્ન બાકી છે. એટલે હું તો એમ કહું વહેલી તકે તમે બેન થોડુંક સુધરો અને થોડુંક જાતું કરો. અત્યારના સમયમાં છે ને માવતર કે ને એમ દીકરાને વહુ નથી કરતા, દીકરા અને વહુ કે ને એમ જ માવતર કરે ને તો જ પાછલી જિંદગી શાંતિથી જાય. 100% હાચી વાત કરી. અમને એમ હતું કે તમે સાથ આપો છો, પણ તમે સલાહ આપો છો, બરાબર છે. એટલે હું અને મારા બા અમારો રસ્તો કરી લેવું. તમે જરાય ચિંતા ન કરતા. ભાઈઓને તમતારે તમે કહી દેજો કે બા અને બેન તમને નડવા નહીં આવે. બેટા, હું સલાહ નથી આપતો, આ સમય પ્રમાણે હું સમજુ છું ને એટલે હું તમને વાત કરું છું. અને તમે છે ને એકદમ જૂના જમાનામાં જીવતા હતા ને એ જ રીતે જીવો છો. અત્યારે સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે. જમાનો ગમે એ હોય, માં ઈ માં કહેવાય, બીજા વગડાના વા કહેવાય મામા. અરે બેટા, હું સમજુ છું તારી વાત, તું મને કહે તો જ ખબર પડે. પણ હું એમ કહું છું કે ઈ લોકોને અનુકૂળ થઈને રહેતા શીખો. તમારે શાંતિથી જિંદગી પસાર કરવી હોય ને તો. હારું, શાંતિથી જિંદગી અમે પસાર કરીએ. ઈ લોકોને તો એટલું જ અનુકૂળ છે કે અમે ખાવા પીવાનું છોડી દઈ, એને નડવાનું મૂકી દઈ, બસ. તો અમે ખાવા પીવાનું છોડી દઈ, બસ મામા. બેટા, તું એવું છે ને બહુ ખોટું નહીં વિચાર. તારે હજી એવા લગ્ન કરવાના છે એટલે તું છે ને મા દીકરી બંને રસ્તો કરી લેજો. નકર છેલ્લે વૃદ્ધાશ્રમમાં વારો છે જ આવવાનો. અને જો વૃદ્ધાશ્રમમાં ગયા તો આ દીકરીના લગ્ન નહીં થાય. એટલે હવે હું કરવું ને એ તમે રસ્તો કરી લેજો તમારી રીતે, બરોબર? હાલો, રામ રામ. રામ રામ. ભાઈઓ ભાઈઓ એ કાન ભરેલા છે બા, તમે ચિંતા ન કરો, હું શું તમારી હારે. આમાં કાંઈ આવ્યું નથી લાગતું. ભાભી, આ એટલું બધું પાણી નહીં ઢોરવાનું હોતું હોય. આ મફત જો આ મફત આવે હે તો પાણી આવતું તો મેં કીધું ભરી દઉં તો એટલું કામ ઓછું પણ તમારે. ભરવાનું હોય. અડધી ડોયલું તો અડધી ભરેલી આ પાણી બધુંય તમે આમને વેર વિખેર કર્યું. તે ઈ અહીંયા તૂટલું છે, ટેપપટ્ટી મરાય તો ભાઈને કહેવાય. તું આ કેક તોડ્યું હોય છે. ના રે ના, મેં નહોતું તોડ્યું, તો ઘણા સમયથી તૂટલું હશે. જો ને ખબર પડી જ જાય. એક વાત કહું બેન, હા. હે તમને એવું નથી લાગતું બેન કે તમારા ટાણા હમું હાહારિયા ભેગું થઈ જવું છે? હાહરિયા જવાની હજી વાર છે ભાભી. હજી સારો છોકરો મળે, હજી બાને કંઈક વ્યવસ્થિત ઠેકાણું થઈ જાય, રેવા ઓ કરાવવા. બાને ઠેકાણું થાય હે? આ બાનું ઠેકાણું કરવામાં તો બધાયને તમે ઠેકાણે કરો મા દીકરી. એ ખુદના ઠેકાણાનું કંઈક વિચારો. આ આમને રહેવો ને હગો કોઈ હાથ નથી પકડવાનું. આ બે ભાઈઓ મરશે તો થાય. તમે બાની જવાબદારી લેવો તો તો કોણ ગામનું લે હે? આ બે દીકરા નથી સાચવતા કોઈ ગામનું સાચવે હે? કોઈ હાચવતા નથી બિચારા બાને. ઈ તમારા મનનો વેમ હે. આ તમારા જેવી દીકરીઓ છે ને માવતરને કોઈ દિવસ દીકરાઓના વહુના થવા નથી દેતા. ના ના, વહુ માવની થાય ને તો માવ વહુની થાય. બસ જો હેતલબેન, હે ને તમને મારા શબ્દ અટાણ કડવા લાગશે, હું તમને કડવા દોડીશ, મને બધી ખબર છે. પણ હું ખાલી એટલું તમને કહું કે મહેરબાની કરીને તમે તમારા ભવિષ્યનું વિચારો. આ ડોહી આજ ને કાલ વહી જાય, હું ભરોસો એનો હે? આ તમારા બે ભાઈઓ રહ્યા મૂકે હે અમને? મૂકે હે? નથી મૂકતા?
તો પછી તમે તમારું વિચારો, ઘર બાર તમારું વસાવો, છોકરું છયું કરો ને શાંતિ તમારી જિંદગી જીવો. આ કેસટ વગરની ડોસી વાહે હું કામ તમારું ગળું ફાળો હો. કેસટ હોય કે ન હોય, માં ઈ માં કહેવાય. એટલે અત્યાર સુધી મેં મારું એકલીનું કાર્ય નથી વિચાર્યું. હું જે ખાઉં, જે ખવડાવું, જે પીવડાવું એ બધું હું મારી માને હારે લઈને રાખું છું અને કરું છું, બરાબર છે. તો તમે લોકો નથી રાખતા, મને દેખાય જ આવે છે. સોખું ફૂલ ભાઈ મીરા ભાભી ને આદિભાઈ નથી રાખવા માંગતા, તમે અને રાજભાઈ નથી રાખવા માંગતા, તમે બેય બાયુએ બેય ભાઈઓને મુઠ્ઠીમાં કરી લીધા છે, બરાબર છે ભાભી. તો હું અને મારા બા તમને નડતા જ હોય. નડો જ છો તું અને તારી માં, જે કેસટ વગરની ડોસી હે ને, જે ઉ આ ઈ આ ઓ એમ કર્યા રાખતે, બેય નડો હો. બેય એટલે બે. બોલો શું કરશો? અમે નડીએ છીએ તો હવે અમારે અમર રસ્તો તો કરવો જ પડશે. કરો, કેદી કરો, હાલો. હું તો રાહ જોઈને બેઠી. મેં તો તારા ભાઈને ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે ઈ કેસટ વગરની ડોસી અને એના ભેગી એની ટ્રાન્સલેટર બે અહીંયા રહ્યું એટલે હું મારા માવતરના ઘરે જવાના ઠેલા ભરીશ. તમારા માવતરના ઘરે જવાનું જરાય જરૂર નથી. અમે જ વયા જઈએ અહીંથી, અમે અમારી રીતે જોઈ લેવું. અને આમેય તે આ ક્યારના તમે કેસેટ વગરની ડોહી કરો છો ને, પણ તમને ખબર ન હોય તો કહી દો કે એના પ્રતાપે જ તમે આ ઘરમાં આવ્યા છો. એમ? હા. ઓહો હો હો હો, એના પ્રતાપે ન થાય હો. તમારા ભાઈને 7 વાર જરૂર હતી ને તે લઈને આવ્યા હે. બાકી મારો બાપ એના પગ પડતા નથી આવ્યો કે મારી દીકરીને પરણાવું, મારી દીકરીને તમારા ઘરમાં લઈ લ્યો. નહીં, તમારે 7 વાર જરૂર હતી ને તઈએ હું મીરાબે આ ઘરમાં આવ્યું હોય. 7 વાર નહીં, હવે તો તમારી 1 વારે જરૂર અમારે નથી તમારી જરૂર. તમારા ભાઈઓને તો અમારી જરૂર છે એટલે તેના ઘર બાંધીને બેઠા. આ તમે બુદ્ધિ વગર ન હોય, તમારું ઘર નથી બાંધતા ની કેસટ વગર. પણ તમે આવું બધું રાખો છો ને, પણ આજ નહીં તો કાલે ભાભી પસ્તાશો. અને આ મારા શબ્દો છે ને અહીંયા ગાંઠ મારીને રાખી મૂકો કે હેતલબેન જે કહેતા હતા ને એ બરાબર હતું કે આજે નહીં તો કાલે અમે પસ્તાવાના. તમે જરાય ચિંતા ના કરો, અમે અમારો રસ્તો કરી લેવું. ચામ રહ્યો ભાભી શ્રી. હા, અહીંથી આમ પગથિયા ચડશો ને એટલે ફળિયું આવશે. ત્યાં ઓલ તમારી કેસેટ વગરની માં બેઠી છે. વાંધો નહીં, તમે ધ્યાન રાખજો ચડવા હા, ઉતરવા. અહીંયા હું બેઠો છું રસ્તામાં. કાંઈ નહીં, આ વાડામાં હાથ પગ ધોવા જતો તો ખેતરેથી આવ્યો. તો બાયડી હામે જ ઊભી છે, સેવા કરી આવી જા થોડી ઘણી. ને વાટે જ ઊભી છો પાણી ભરત સગારામાં. કરવું તો પડે ને, સેવા તો કરવી જ પડે ને. ભાઈડો કમાઈને આવે તો બાઈની સેવા ન કરવી પડે? બાઈ તારી સેવા નથી કરતી, તું બાઈની સેવા કરે છે. જો ચોખીન સટ વાત કરું ને તો તારી બાયડીને કહી દેજે કે બા હામું છે ને એક શબ્દ ન બોલે. અને બાને ક્યારની કેસટ કરે છે એટલે હું સમજે છે એના મનમાં. તને ખબર છે મારી બાઈ તો ધોરડી ગાય જેવી છે. હા હા ખબર છે. કોઈ દી કાંઈ ન બોલે, એના મોઢામાં જીભ જ ક્યાં છે. તારી બાયડી છે ને ચાલાક લોમડી છે, લોમડી. અને હા, આટલી બધી જીભ કરવી જોઈએ તો એના બાપના ઘરે જઈને કરે ને. અહીંયા શું કરવા કરે છે બા હામું? અને તું તો હાવ નમાલો રે. હાવ એટલે હાવ. આ માના સંસ્કાર તો તારામાંથી ક્યાં ગયા ને કઈ ખબર જ ન પડી. બહુ બોલે છો તું. તો બોલે જ ને, તારી બાયડી કઈ ઓછું બોલસ? ઓછું બોલ, ઓછું. આ કાલ સવારે આ તમારે તારા લગ્ન કરાવશે કાંઈક, અમારું બેયનું કાંઈ હાલતું નથી. આ ઘરમાં આ બાયુનું હાલે એટલે તું છે ને થોડુંક ભાભી કોઈ રે, શાંતિથી લગ્ન થઈ જાય ને ત્યાં લગી, બરોબર? બાનું રહ્યું ને તો બાને અમે હાંસી લેવું, તો ચિંતા ન કર. અને છે ને બહુ છે ને જીપડો ઓછો રખાય ત્યારે તો રહે. અને હા, બાય વિચાર કરતા હશે કે મારા પેટે છે ને પાણા જણ્યા હોત ને તો સારું હતું. આવા દીકરા જણ્યા એની કરતા તો બિચારી મારી માં દીકરાની આશાએ આમથી આમ ને આમથી આમ બિલાડીના બચ્ચાની જેમ ઘર બદલે અને એક કઈ નમાલા છે કે રાખી નથી એકતા એની માને. બાયડી ગયેલા એવું તો તમે હું તમારી બાયડીમાં ભાળી ગયા છો. તો લાય ભગવા લાવી દે કપડા પહેરીને બાવા બની જાય, જૂનાગઢ વયા જાય. એ તો પહેલા જ પહેરવાની જરૂર હતી. અને આમેય છે ભગવાને તમારી જેવાને ખોટું જવું બધું આપ્યું છે. સુખ સાહેબી એટલી બધી છે પણ હજી માને હાસવી ન શકતા. હું કામની આ બધી સુખ સાહેબી? જો તો કવડો મોટો ઝીપડો છે ને એમ કે મારી બાઈને કહે છે, મારી બાઈ તો મૂંગી બિચારી કાંઈ બોલે નહીં, તારી સેવા કરે, બાની સેવા કરે. આ કાલ સવારે હું જોતો તો તમારા માટે ગરમ પાણી મૂકતી હતી, તું એની ઉપર આટલો મોટો જુલમ કર. હવે એટલો બધો જુલમ તું ને બા કરો માં, હેરાન થાઓ હેરાન. ખરાબ નાખવાનું રહેવા દે. એ તો ભગવાન જોવે છે કે કોણ ક્યારે હેરાન થાય ને કોણ કેટલું હેરાન થશે. સાચી વાત છે તારી.
કોણ કેટલું હેરાન થાય છે અને કરે છે ઉપરવાળો જાણે બિચારી. અને જો મારી બાઈને તો કાંઈ કહેતી જ નહીં હો. જ્યારથી આવી છે ને ત્યારથી દી ને રાત નગરું કામ કામ કામ, બીજું કઈ જોયું જ નથી. આ તારી બાયડીને છે ને ડામસિયા ઉપર બેહાડીને એની આરતી કર. કરી આજ શકતો સવાર પગ પૂજીને પાણી પી અંગૂઠો ધોઈ. સાચી વાત છે. તોય એના હું ઋણ નો ચૂકવી શકું. મારા કુળના બે દીપક આપ્યા એને. તું વિચાર કર, હવે આ ઉંમરે હું એને કાઢી મૂકું, મારું બથોડા લઉં, સારું લાગે? અને આ ઉંમરે માને કાઢી મૂકે એ સારું લાગે છે? વાહ ભાઈ વાહ, તારી બુદ્ધિને તો સલામ છે હો. લાંબી લાંબી સલામ હું આપું છું તને. હાલ આમ નીકળ, મારે ને મારી બાને મારો રસ્તો કરવો છે અમારો. રસ્તો? થોડો જલ્દી કરજે રસ્તો. હવે મેં તને હાટો અહીંયા બોલાવ્યો કે બાને લીધે અમારા ઘરમાં યાર કંકાસ ચાલુ થઈ ગયા. શું કરવું કાંઈ ખબર નથી પડતી. અમારે એમાં જ હતું તો સહન કરવું પડે ને મોટા ભાઈ. આ મેં અત્યારે સહન કર્યું, મેં તો કીધું કાંઈ કોઈ દી. અને તમને ખબર છે અમારે કેટલી તકલીફ હતી? વાતો જ આવી ગયો. હા એ તો હસી છે, મને કીધું. હા હેતલે અરે આવું તો મારી ઘરવાળીને મારતો હતો બોલો. હા. બા બે તલ કંઈક બોલે ને અને મને કંઈક ફરિયાદ કરીને રોવે ને એટલે હું આને જોડી નાખતો. હા ઈ તો ભાભીને ઘડીક બંધ કરી દેવાય, મોર બોલતી બંધ કરી દેવાય. સાચી વાત છે, સાચી વાત છે. ઈ તો મને ખબર જ છે, પીએચડી કરી છે તે ખોટું બોલવામાં અને કોનું ઘરમાં કેટલું હાલે છે બધી મને ખબર છે. હવે જો ભાઈ આવું બધું છે ને ફિલોસોફી આપણે સોંપડવાની જરૂર નથી. હું તને શું કહું છું કે 100 મહિનાનો વાયદો હતો તે તારી બાયડીમાં 2 મહિનામાં કાઢી મૂક્યા. હવે બાને બેનને હવે શું કરવાનું? એમાં મારો શું વાંક છે ભાઈ? આમ જો સાંભળો મારી વાત. આજ એને ખોટું બોલવાની વાત નથી, મારે બહુ ઝઘડા થતા હતા. એટલે પછી મેં કીધું જ નહોતું એને જવા માટે. તો બાયન હેતરે સામેથી નિર્ણય લીધો કે અમે જઈએ છીએ મોટા ભાઈ ન્યા. હવે પછી હું ના કેટલીક પાડું? મેં કીધું કે ન્યા એનો શું વાંક છે કે ન્યા તમે જાઓ છો હરીફરીને કે મોટા ભાઈ તમારી ધમકી જ આપ્યા કરે. પછી મેં તો એટલું બધું તમને હોય ને તો જાઓ તમે તાર જાઓ. એટલે મારા ઘરે મોકલી દીધી. મેં નથી મોકલ્યા, એને તમને ખોટું કીધું છે. અને મા દીકરી બે છે ને એક નંબરના ખોટાડા છે, હા ખોટાડા. બે ખોટાડા ને આપણે બધા આશા. એલા થોડોક બાયુનો વિચાર કરાય, થોડોક મા બાપનો વિચાર કરાય, બેનનો વિચાર કરવો પડે. હવે કાંઈક છે ને સારું ઠેકાણું ગોતો. આ બેનના લગ્ન કરીને એને ઘર ભેતા કરો ને તો હવે આપણે શાંતિ. આ કાલ સવારે આ નરસિંહ કાકા, આ ઓલા મીના ભાભી, હવે હેતલ જવાન થઈ ગઈ છે, હવે કાંઈ હકપણની વાત હાલે છે કે નહીં? મેં કીધું ભાઈ અમારે થઈ જાય એનું, તમે શું પંચાયત કરો છો? એટલે આપણે છે ને પહેલાં હેતલનું કંઈક ગોઠવી અને પછી બાનું કંઈક કરશું. હવે કરવું તો પડશે જ ને, નથી તારે રાખવી નથી મારે રાખવી. હવે કરવું હું એવું કરી વૃદ્ધાશ્રમમાં મૂકી. હવે બીજો કોઈ મોટા ભાઈ વાત તમારી હાસી છે, હોય 100% માનવી પડે એવી વાત તમે કરી છે આજે. અને ત્યારે મને એમ થાય છે કે આજ તમારી વાતને હું જો માની લઉં ને તો એ જ ભગવાનની બોલીને તમે એમ કીધું કે ના હું આ કરીશ અને હું તમારી વાતને જરાય અવગણના નહીં કરું. એનું તમારું પાલન મારે કરવું જ પડે ને. તમે જે બોલ્યા એ બરાબર છે, કરવું જ પડે ને. વૃદ્ધાશ્રમમાં બાને મૂકી આવી એટલે ઝંઝટ જાય, હેતલને પરણાવી દઈએ એટલે ઝંઝટ જાય. હવે માનો ને, હવે આપણે કરવાનું શું છે? પહેલા પ્રથમ એ મને કહે કે આપણા નથી તારે રાખવાની નથી મારે રાખવાની, આ કંકાસને ઘરમાંથી કાઢો તો કાઢવો કેમ, એનો રસ્તો મને કાંઈક તો બતાય. હવે મને કાંઈ ખબર નથી પડતી. જો બાયડીનું ઉભરાણું લઉં તો બાયડી મને કહે મારું ઉભરાણું રહેવા જો, તમારી માને કહો. અને માને કહું તો કે તું મારું રહેવા દે, તારી બાયડીને કે આ હોડી વચ્ચે ઓપારી થઈ ગઈ, નથી ઘરનો નથી ઘાટનો, ક્યાં જવું મારે? આમ જે કહું છું આમાં રોવાથી કાંઈ ન થાય. આવી સમસ્યાઓમાંથી હરેક છોકરાઓ, હરેક પુરુષો અને હરેક ઘરના પરિવારના સભ્યોમાંથી બધા જ એક એક વ્યક્તિ આવા નીકળતા જ હોય છે. એમાં કાંઈ નવાઈની વાત નથી. પણ આમાંથી તમે બહાર નીકળી જાઓ, તમે જે વિચાર્યું એ બરાબર છે. જો તમે મારા ઘરે મોકલશો તો હું રાખવાની નથી, કારણ કે હું ના પાડતીશ. હવે સીધી વાત રહી. હવે તમે રાખવા માંગતા નથી તો પ્રશ્ન મેં નહીં આવીને ઊભો રહ્યો છે કે તમારે રાખવા નથી, મારે ત્યાં આવવાના નથી. હવે મારી ત્યાં આવી નહીં શકે તો તમે મૂકશો ક્યાં? તમે પોતે રાખવા માંગો છો પણ રાખી શકો એમ નથી. અરે બાંધા, હવે મેન મુદ્દો કર કે હવે કરશું હું? આનો ઉપાય હું ઈ મને કે. આનો ઉપાય એક જ તમે કીધું ને, વૃદ્ધાશ્રમ જેવી જગ્યા મને એકે દેખાતી નથી. કારણ કે ત્યાં બા હચવાઈ જાય ને બા કોઈ દિવસ કંઈ ત્યાં બોલશે જ નહીં. ચૂંચા તો કરી શકશે નહીં એટલે કોઈ યારે બાંધવાનું થશે નહીં, બાંધશે નહીં એટલે કોઈ દિવસ ત્યાંથી આશ્રમમાંથી કોઈ કાઢશે નહીં એટલે બા ત્યાં ત્યાં હચવાઈ જશે, ખાવાનો ટાઈમે મળી જશે, ચા મળી જશે, બીજું જોવે શું બાને? એ વાત તારી સાચી. પણ એ પહેલા હું તને શું કહું છું કે એકવાર આપણે માને બોલાવીએ તો કેવું રે?
હે ઓહો એ કેમ ભૂલાઈ ગયું મને કા મેન મુદ્દો દી છે કારણ કે આવડું મોટું ડિસિઝન આપણે કેમ લઈ શકીએ એટલે આપણે એક કામ કરીએ બાના ભાઈને મામાને બોલાવી લઈએ તું આવી રીતે અકલાઈ ન બોલ કાલ સવારે થઈ જાય હા બા કરતા થઈ જાવ કાંઈ વાંધો નહીં તમે કીધું એમ હા મામા ને હા બોલાવી લઈને એકવાર વાત કરી લઈ કે મામા જો હવે ભાઈ આમ મારા ઘરમાં પોહણ નથી આના ઘરમાં પોણ નથી તમારા બેનો કરવાનું શું થાય છે બોલો અને એ એમ કહે કે ભાઈ હું શું કરીએ આપણે કેવી વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ અને જો મામા એટલા બધા બહુ દોડડાયા થતા હોય ને આપણને ફિલોસોફી આપે ને આમ તેમ કહે તો આપણે ચોખ્ખું ને સરળ ભાષામાં કહી દેવાનું એટલું બધું હોય તો તમે રાખો કાંઈ વાંધો નહીં ફોન કરી દેજો મામાને મોટા ભાઈએ ફોન કરીને મને બોલાવ્યો હતો અને એને વિગતવાર વાત કરતા એમ મને કીધું કે આજે જે સમસ્યા આવીને ઊભી રહી છે ઘરની અંદર એની અંદર હવે કંઈક ફેસલો કરવો પડશે શરૂઆતમાં એ કેમ કહેતા હતા કે 6 મહિના તારે રાખવાના હતા ને તે 2 મહિનામાં વળાવી દીધા એટલે મેં કીધું અમે વળાવ્યા નથી પ્રેમથી તમારી પાસે સામેથી આવ્યા છે બાકી મેં તો કીધું જ નહોતું કે જાઓ એમ અને મારી ઘરવાળી નહોતી બોલી પછી મોટા પાયે હલવાના ને થોડાક રોવા જેવા થઈ ગયા ઢીલા પડી ગયા નહીં કે મારું કાંઈ ઘરમાં હાલતું નથી ને હવે મારાથી બા અને હેતલનું કાંઈ પૂરું પડે એમ નથી તું કાંઈક રસ્તો કર તું લઈ જા મેં કીધું ભાઈ એ તો ખોટું પડે ને હું લઈ ક્યાં જ જાઉં મારી પાસેથી ગયા છે તો હું થોડો લઈ જાઉં પછી એણે એવું કીધું કે આપણે એક કામ કરીએ તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો મેં કીધું હારામાં સારું કહેવાય આ રસ્તો તો આપણે વિચારવા જ જેવો હતો કારણ કે બા ન કરી બોલી શકતા નથી હવે વૃદ્ધાશ્રમમાં જાય ને ઘડિયાઓ ગમે એટલા બાંધે બરોબર બા તો કાંઈ બોલવાનું નથી એ તો ખાલી એમને સાંભળી જ લે એટલે ત્યાંથી આશ્રમમાંથી બહાને કોઈ દિવસ કાઢશે નહીં આપણને ખબર છે અને ચા પાણી નાસ્તો સવારે બપોરે જમવા કરવાનું રાતે જમવા કરવાનું રહેવાની હરખી સુવિધા એટલે બાનું આખું જીવન નીકળી જાય ને બધું એ કરાય બરાબર ગઈ મને બીજું કાંઈ બોલ્યા પછી પાછું એવો પાકો નિર્ણય થયો કે આપણે જો આવું નિર્ણય લઈ લેવું ડાયરેક્ટ તો વાત આપણી ઉપર આવી જાય કે ભલે ને આવી જાય હવે હું ઉપાધિ છે એમને ઉપાધિ કરવી પડે ને કાલ સવારે બધા આપણને કહી જાય ને કે ભાઈ બે છોકરા હોવા છતાંય તે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા અરે ગામને તો વાત જ કરવી હે ને ભલે ને કરતું બાપા ગામની વાત ન હોય કુટુંબ પરિવારનું જોવું પડે આ બધા મારા મામાનું એનું જોવું પડે એટલે પછી મેન ભાઈ વિચાર કર્યો કે આમાં આપણે છે ને મામાને ખંભે બંદૂક ફોડ નાખાય એટલે અમે બે ભાઈઓ પ્લાન કર્યો કે આપણે મામાને ફોન કરીને બોલાવીને એને કહીએ કે આમાં શું કરાય મને કહો પહેલાં આપણે વૃદ્ધાશ્રમનું પાકું જ છે છેલ્લે આપણે એને કહેવાનું છે કે બાને વૃદ્ધાશ્રમમાં મૂકવાના પણ તમે કહો હા પાડો છો એ એમ કે હા નકર આપણે કેવું કે તમે લઈ જાઓ તમે અમે ક્યાં ના પાડી બરાબર ને હા તો એ ના જ પાડવાના છે એ કાંઈ લઈ જ નહીં જાય બે જણા નો જ લઈ જાય ને આપણે કંટાળ્યા હોય તો ઈ નહીં કંટાળ્યા હોય એનું ન થતું હોય આ તો ઠીક હવે આ ઉંમરે એને માણમાં રાખતા હોય એને ખબર છે મારી બેનને રાવું તો આવડા મને કાઢશે કોઈ રાખે તો પછી એટલે મેં કીધું ભાઈ આપણે મામાને બોલાવીને મામાને કહીએ એટલે મામા શું કહે આ ભાઈ મૂકી આવો જાઓ વાત પતી એટલે આપણે નવરા ભાઈ નવરો મામા આવશે આવે જ ને મેં કીધું મોટાને કે ફોન કરી તું મામાને એવું નહીં થાય ને કે આપણે મામાને માથે નાખશું બધું તો મામા વાળી નું આવ્યા હોય તો મામા એન ટાઈમે ફરી જાય એવા હે એ ભલે ને ફરી જાય એવા હતા પણ હવે એને એમ ખબર છે પાછી કે આ ભાણાઓ ફોન કરતી આવવું પડે નકર ન્યાયની બેન છે અહીંયા એમ પાસે કઈ એવું ન કરે આવે તો ખરા જ તે એવું છે એમ ને જોઈ છે હાલો ને હવે તમે વાત કરીને આવ્યા એટલે મને વિશ્વાસ છે તમારા ઉપર કે તમે વિચારો જેવું જ થાય પણ આમ જો મામા સામે ફરી ન જતા હો પાછા હું નહીં ફરવું મોટાનું જોવાનું છે મોટો હું શબ્દનો ઉપયોગ કરે છે ને એ કઈ ફરી જાય એમ નથી ને બાકી આપણે જે બોલ્યા એ જ આપણે કરવાનું થાય છે સમજી તું હું એમ જ કહું છું જી ફરે ને એ ભોગવે બરાબર આપણે ફરવાનું થતું નથી અને પછી આપણે કેવી શાંતિ કે બાના નામનું તો આપણે એમ થઈ જાય વૃદ્ધાશ્રમ જગ્યા થઈ ગઈ હેતલનું એક જગ્યાએ ગોઠવેલું છે આપણે એ ત્યાં ના પાડે ને ગમતું નથી પણ પરાને લગ્ન કરાવી દેવાના છે ને ત્યાં મોકલી દેવાની એટલે એ ગઈ બોલ ના ભાવે હું વિચારવાનું આમે નકરું બોલ બોલ જ કરે બરોબર છે તો એ એકલી રહે તોય બાંધવાન થાય એને કોણ રાખે એને કરતા એને લગ્ન કરી દઈને વળાવી દે એટલે વાત પતે બરાબર બોલાવો ને કરો ભેગા હા તે આવશે જ તે આજમાં થઈ જાય બધા ફેસલા તું ઉપાધિ ન કરતી આ તો તને ખાલી જાણ કરી દીધી કે તું વધારે પડતું આપણે જે બોલવા જેવું લાગે ને ત્યાં જ બોલજે સચોટ બોલજે એમ એટલે આપણા તરફથી કાંઈ ફરિયાદ ન આવી જોઈએ કે આપણે કાંઈ નહોતા રાખવાના આ તેને આવું કાંઈ હતું નહીં સમજી તું બધું આપણા તરફથી ઢાંકેલું રાખજે બાકી ઉઘાડું એ બધા કરશે બરોબર તારો ઘરવાળો હોશિયાર હોય એટલે કાંઈ ઘટે જ નહીં આ તો સારું થયું કે બાપુ જીતા જમીનના ભાગ પડી ગયા નકર હું થાત આપણું તમે વિચાર્યું કોઈ મેં વિચારેલું જ હતું બધું અને એ પ્રમાણે થયેલું છે આ 6 મહિનાનું કર્યું હતું પણ આમાં તે સારું કંઈ હક ન થયું હું તો કહું છું વકીલને ફોન કરી લખાણ કરાવી લઉં આજની તારીખમાં કે બા ને હેતલબેન અમારે કાંઈ લેવા દેવા નથી
એ લખાણ તો અત્યારે ગમતો ખરા. હવે આ બધા આવે પછી કંઈક નક્કી થાય ને શું કરવાનું છે. કયા મુદ્દા છે પણ ફોન કરો ને. એક બે ફોન તો કર્યા હોય કે ઘડીએ ઘડીએ. જો ભાઈ તો આવ્યો, લે આવ મોટા આય. આ શું બધી માંડ્યું છે? તારું ઊભું રહેવાનું છે, અમારે બેસી રહેવાનું. તો શું કરી? તમે ઊભા થઈ જાય ને બાપા. આપણે તો ઊભા થાવ ને પડે છે પછી. આ બધી કાંઈ આવી મર્યાદા હોવ તમે બધે બેહો તમે આયા મોટા છો. બા કઈ દેખાતા નથી, ક્યાં ગયા? વાત તમારી નહીં આવે, તમારી હારવાર ન આવે. અલા હવારમાં નીકળી ગયા વેલા, કીધા કાઢા વગરના. આ કાઢી બોલ. ક્યાં નીકળી ગયા? એની કાંઈ નથી. ઈ એની રીતે વયા ગયા. ઈ ને એની ઓલી ટ્રાન્સલેટર બે. હેતલ બે અમે મેં કાંઈ હેરાન નથી કર્યું. બરાબર છે. હું એના રોજ દીમાં 10 વાર તો ગરમ પાણી કરી દીધી હતી નાવાનું. તૈયાર થાળીએ ખાવા દેતી. એક વાત ચોટી પડ્યા તો નાવા દેતી નાવા. હું એમ કહું છું કે બા તમારી ત્યાંથી હવારના નીકળી ગયા તો તમને વાત તો ન કરી કાંઈ. હું અહીંયા તમને ફોન કરીને બોલાવું તોય તમને. આવો મામા આવો, લે જય શ્રી કૃષ્ણ. આવો આવો મામા આવો. ને ઓલું બકરાનું ઓલું પોયરું છે. આય ભાઈ, બટેડું. આય ભાઈ. આમ આમ છે જ, આમ આ કા જાવ ને. આય ભાઈ મામા, આય ભાઈ વચ્ચે બીજા. હું અરે બા તમે બા. આવી રીતે તમે કે કીધા કાઢા વગરના વૈયા જાવ. આ ક્યારનું અમને કેટલું હેરાન પરેશાન થતા હતા કા. અને હેતલ આ હવારમાં તું ને બા ઘરેથી નીકળી ગયા કીધા વગરના. અમે કેટલી ચિંતા કરતા હતા. અને ખાસ આ તારી ભાભી કે બા ને હેતલ બેન દેખાતા નથી. બસ તમારા નાટક બંધ કરો. મને બધી ખબર છે કે બંને દીકરાઓ અને બંને વહુ બા માટે કેટલી ચિંતા કરે છે. એટલે બહુ નાટક કરવાની જરૂર નથી. નાટક ક્યાં મામા, કઈ જવાય એમ વાત છે. સમજ્યા તમે? એમ કે અહીંયા આવ્યા છે, અહીંયા નહોતા. જાવું હોય તો હું કઈ ના નહોતો પાડતો, બરોબર. તમારી ઘરે 2-3 દી રોકાય, બીજું શું હોય. પણ આમ કઈ જાય તો અમને ચિંતા ન થાય. આ જો મારું ઘર બધું કામ બામ મૂકી સીધો દોડા આની પાસે આવ્યો કે અહીંયા હોય તો. સાંભળ, આ બંને છે ને સીધા મારા ઘરે આવ્યા હતા અને મને એને બધી વાત કરી. તો મેં કીધું આપણા દીકરાઓ જેવું નથી થવું. તમારા જે વાત છે એ આપણે તમારા દીકરાને મોઢે કહી આવીએ અને આપણે અહીંયાથી પછી મારા ઘરે જતા રહીએ. અરે બા બોલવાના. નિર્ણય લઈને જ આવ્યા છો તો ઈ જ જોતું હતું મામા. આ અમે બંને ઈ જ હલવાના હતા. કીધું તમે આવો અને તમે કઈક નિર્ણય લ્યો ને તો આ વાતની છે ને અહીંયા સોલ્યુશન આવી છે. હા. બરાબર? અમે અમારો રસ્તો કરી લીધો. મામા હું ને આદિ કાલે જ મળ્યા હતા ને વાત કરતા હતા કે મામાને બોલાવી ત્યાં તમે આવ્યા. સારું કહેવાય. હા, હવે એક સારા સમાચાર આપી દઉં. બોલો ને. જો હું મારી બેનની ભાષા તો બરાબર નથી સમજતો ઈશારામાં, પણ હેતલે મને બધી સોખવટ કરી કે એની બા શું કરવા માગે છે. કહી દઉં ને? કહી દો. શું કરવા માંગો છો બા? જો જો જમીનના ભાગલા તમારા બાપુજી હતા ત્યાં જ પડી ગયા છે, બરોબર? તમારા બંનેના નામે થઈ ગઈ છે. પણ તમે તમારી બા વિધવા છે તો તમે એને રાખતા નથી. તો કાયદો એમ કહે છે કે જો ગઢાગઢપણે જાતિ જિંદગીએ દીકરાના નામે ભલે જમીન મિલકત હોય પણ દીકરાઓ ન રાખતા હોય તો માવતર એ જમીન પાછી લઈ શકે છે. શું? હા, હા, એવું કોણે કીધું? કોણ નથી કાયદો રાખતું? કહે છે, કાનૂન, કોર્ટ આવું કહે છે. આ નિર્ણય ક્યાં લેવાનો છે? તમે એમને અત્યારે ક્યાં રાખવાના ઈ નિર્ણય લેવાનો છે. અને વૃદ્ધાશ્રમની વાત થઈ હતી એટલે નથી કરી. શું? કરવાનું હતું કે અહીંયા આવી ગયા. એ શું? કાનૂન કેવું એમ છે કે એને અમારી ભેગું રહેવું છે એમ. કાંઈ વાંધો નહીં. અમારા ભેગું રહેવું છે. એ ભાભી અટાણ સુધી તમે રાખ્યા ને હવે હું રાખીશ બાને હો. પણ હજી અમે 6 મહિના પૂરા નથી થયા. 6 મહિના મારે પૂરા નહોતા થયા. પણ તો તમે કોણે કીધું તું ત્યારે? બા આને તો કાંઈ કર્યું. બા હાથે આવ્યા હતા બરાબર. બાઈ છે નહોતા. બા ભાભી બાને તો હું જ રાખીશ. બસ તમારી જેમ કાશીડાની જેમ રંગ બદલો છો ને એ હવે સારું નથી લાગતું. હા, તમે બધાએ કેટલો અત્યાચાર મારી બેન ઉપર કર્યો છે ને મને ખબર છે. મારી બેને એક જ નિર્ણય લીધો છે કે એ જમીન પાછી લઈ અને વેચી નાખશે. જે કાંઈ પૈસા આવશે એમાંથી અડધા જે કાંઈ પૈસા આવશે એમાં અડધા એ પુણ્યદાન એટલે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં આપશે અને 50% રૂપિયા વધે. અત્યારે આ બંને મારી ભેગા જ રહેશે પણ હેતલ સાથે જે છોકરો લગ્ન કરશે 50% રૂપિયા એને આપશે જેથી કરીને હેતલની સાથે કાયમ મારી બેન રહી શકે. વાહ બેન વાહ હો. આજ ખબર પડી આ ટ્રાન્સલેટર બનતા બનતા તમે કઈ હે ને હકદાર બની ગયા કઈ ખબર જ ન પડી. હું તો હજી એને સમજાવું હોય કે બેન હવે આખી જિંદગી આમ નો નીકળે તમે તમારું ઘર બાર વસાવો. તમારી જેવા નકટા માણસો નથી. ગમે એમ તોય મારી માં છે આ, બરાબર છે? અને આ બે ભાઈઓ હાણે તો હાવ નાક ડૂબાવી દીધું. લ્યો લેતા જાઓ તમારી બેન.
તો અમારું હું બસ તમારું આ બે નું એક એક બસ બીજું કાંઈ તમારું નથી આમાં બરાબર હવે. છે બે અરે બાયડી પણ ગયેલા તમે અમારી જમીન અમે વેચી નાખો ને બધું આ લઈ જાય ને અડધું ધ્યાન કરજો દાન કરવા કરતા અમને આપી દો એટલે વાત પતે ને અને આટલા વર્ષ અમે બે સેવા કરી એનું હું હા આટલા વર્ષ અમે બે જ સેવા કરી અને મામા અને મામા તમે કંસ જેવા નો થાવ મામા જેવા રહ્યો થોડુંક ભાણિયાનું વિચારો અમારા છોકરાનું શું થાય અમારી બાયડીનું શું થાય જે દીકરાઓને બાને રમાડવા નથી તો મોજ રમાડવાનું શું કરે ખબર હે મામા મારા છોકરા હું તઈને ઉ એમ કરીને બીવડાવે ને હા એ છોકરાને બીવડાવે જ છે. એક મિનિટ હા બીવડાવે જ છે છોકરાઓને એટલે જ આ બંને આવડા મોટા થયા ને. હા બરાબર છે હવે બે રહ્યો બાયડી ગયેલા હાલો બા કળોયાની હાઈ નો લ્યો આ ખોટું લાગશે હાય ભગવાન કોને આપે કોને ખબર. ચાલો બેન હવે આપણે એને એની ભાષણ કરવાની જરૂર નથી. અરે જો આજથી તમે છે ને છોકરાને વહુ વગરના છો આ દીકરી છે ને ઈ જ તમારો દીકરો છે આ તો હાસો. અમે કેસ કરસી હો અમારો કાયદેસરનો ભાગ થાય જેટલું લડવું હોય કરજો એટલું લડી લેજો કરજો કેસ. અને બીજી છેલ્લી વાત સાંભળતા જાવ કે અમે તમારી જેવા નથી કે સામે આલીને માવતરને જાકારો દે એમ અમે સામે આલીને દીકરાઓને છે ને અનાથ નહીં કરીએ. આ જે કાંઈ મિલકત છે તમે છે ને 4-6 મહિને તમારી રીતે ઘર બાર બધું ગોતી લેજો એટલે અમે પછી કેસ કરીએ ને એટલે તમારે ડાયરેક્ટ લવાસા ના ભરવા પડે. બરાબર છે ચાલો. હાલો મામા અરે મામા આ મારા લીધે થયું છે હાંચવી લીધા હોત તો હું તને વાંધો આવતો ભાઈ હું સાચી વાત છે તો એમ નહીં તો તમારે અમારા ઘરે મોકલવા જ નતા ને અમે જ બદલા આવ્યા હતા આઈ કેવું કામ આવ્યા? બાને હેરાન કરે ને એમાં બધી જમીન પણ આઈ- જવાનું છે આના કારણે અરે આના કારણે તે આ તે કઈ બોલે જ નહીં. હા બંધ થાવ આ બધી કરમની કઠણા જેવું કરો ને એવું ભોગવો. અને હું તને શું કહું આ કે તું જાવું ને મારા બાપાને ઘરે જાવું મારા બાપાને ઘરે જાવું જા હવે મોજ કર તું ઈ તે. હાલો બાપા સીતારામ. ઈ તો જો કેવા રાજી થાય. આના કારણે